ચલો સ્ટાન્ડર્ડ 7th સબ્જેક્ટ એસએસ એમાં જે ચેપ્ટર 4 છે બરાબર, રાજપૂત એજ, એનો પાર્ટ સેકન્ડ. પાર્ટ ફર્સ્ટમાં આપણે નોર્થ ઇન્ડિયા વિશે ભણી ગયા કે રાજપૂત એજ છે નોર્થ ઇન્ડિયામાં એ લોકો કઈ રીતે પોતાની ડાયનેસ્ટીઝ જે ફોર્મ કરી, એના રૂલર્સ બરાબર, એ રૂલ્સ ક્યાં સુધી કર્યો, એ બધાય આપણે ભણી ગયા. સાઉથ ઇન્ડિયા વિશે આપણે ભણશું પાર્ટ સેકન્ડમાં. તો ડ્યુરિંગ ધ રાજપૂત એજ many big and small states were established in South India. After the demise of Pulakeshi II, his vast empire disintegrated into smaller states. The reign of many rulers of Chalukya dynasty is noteworthy. બરાબર, રાજપૂત એજમાં સાઉથ ઇન્ડિયામાં બરાબર, જ્યારે પુલેકેશી સેકન્ડ કોણ હતા? રૂલર હતા બરાબર, બહુ બ્રેવ રૂલર હતા, સ્ટ્રોંગ. એનું જે રાજ્ય છે બરાબર, એના મૃત્યુ પછી, એના ડિમાઇસ પછી, એટલે ટૂંકમાં એનું જ્યારે ડેથ થઈ ગઈ બરાબર, પછી એનું જે રાજ્ય છે, એનું વાસ્ટ એમ્પાયર છે, એ એકદમ ભાંગી ગયું બરાબર, એકદમ ડિસઇન્ટિગ્રેટ થઈ ગયું. ધીસ reign of many rulers, the reign of many rulers, the Chalukya dynasty is noteworthy. The kingdoms of Pallava and Chola dynasties are also included in the states of South India. બરાબર, જે પલ્લાવા અને ચોલા ડાયનેસ્ટી છે એ પણ આ સ્ટેટમાં સાઉથ ઇન્ડિયામાં જે છે એ રાજપૂત એરામાં ઇન્ક્લુડ થાય છે બરાબર. જે કિંગડમ્સ ઓફ પલ્લાવા એન્ડ ચોલા ડાયનેસ્ટી. Narasimhavarma was a strong ruler of Pallava dynasty. બરાબર, the emperor of his dynasty were lovers of the arts and literatures. The Kailashnath temple of Kanchi is the best example of Pallav architecture. પછી જે પલ્લવ ડાયનેસ્ટી છે એના વિશે આપણે જોઈએ તો એના જે મેઇન રૂલર હતા એ કોણ હતા? નરસિંહવર્મા બરાબર. નરસિંહવર્મા જે છે એ તમારે વસ્તુ યાદ રાખવાની છે બધી. એ એના મેઇન રૂલર્સ હતા ને એ લોકોને કેમાં ઇન્ટરેસ્ટ હતો? આર્ટ અને લિટરેચર. જે આર્ટ અને લિટરેચર હતું એમાં એ લોકોને બહુ ઇન્ટરેસ્ટ હતો, જે પલ્લવ રૂલર્સ હતા એને બરાબર. અને એ લોકો કૈલાસનાથ ટેમ્પલ જે છે એનું એક્ઝામ્પલ છે કે એ લોકોને આર્કિટેક્ચરમાં એ લોકો કેટલા ઇન્ટરેસ્ટેડ હતા. ધ ચોલા ડાયનેસ્ટી ઓલ્સો રૂલ્ડ ઇન ધ સાઉથ. તાંજોર વોઝ ધેર કેપિટલ. ધ રૂલર્સ ઓફ ધ ચોલા ડાયનેસ્ટી એટેક્ટેડ સેલોન એન્ડ એનેક્સ્ડ મેની ટેરિટરીઝ. બરાબર, પછી કોણ એક્ઝિસ્ટન્સમાં આવ્યું? ચોલા ડાયનેસ્ટી. જે રાજા ચોલા છે બરાબર, એ અને મેઇન રૂલર હતા ચોલા ડાયનેસ્ટીના. એ લોકોએ ક્યાં? સાઉથમાં એ લોકોએ રૂલ કર્યો. તંજોર એનું કેપિટલ હતો બરાબર. આ બધી વસ્તુ તમારે ખાલી યાદ જ રાખવાની છે. તંજોર એનું મેઇન કેપિટલ હતું. ધ રૂલર્સ ઓફ ચોલા ડાયનેસ્ટી એટેકેડ સેલોન. સેલોન એટલે આજનું જે શ્રીલંકા છે એને સેલોન કહેવામાં આવે છે બરાબર. આજનું જે શ્રીલંકા છે એને સેલોન કહેવામાં આવે છે. અને નેક્સ્ટ મેની ટેરિટરીઝ. એ લોકોએ શ્રીલંકા ઉપર અટેક કરીને ઘણી બધી ટેરિટરીઝ છે એ લોકોની લઈ લીધી બરાબર. ઘણી બધી જે લોકોની જગ્યા છે એ લઈ લીધી. ધ ચોલાસ ઇઝ અ પાવરફુલ નેવી બીકોઝ they could attack countries even cross the sea. Raja adopted a very systematic way of administration instead. He started with the measurement of the land and local self-government. જે એના મેઇન રૂલર હતા ચોલા ડાયનેસ્ટીના, મેં જેમ કે કીધું કે રાજા ચોલા હતા. રાજા ફર્સ્ટ જે છે એના મેઇન રૂલર હતા. એ લોકોએ બહુ જ સિસ્ટમેટિક એડમિનિસ્ટ્રેશન એટલે બધા જે વહીવટ છે બરાબર, બહુ જ સિસ્ટમેટિક એ લોકોએ બધા વહીવટ સંભાળ્યા બરાબર. Apart from them, the Rashtrakutas, Chera and Pandya dynasties also ruled in south. So it is evident that many dynasties ruled at the different places during the Rajput age. There were frequent battles between them to annex each other's areas. Due to the internal conflict, there was no unity among them. Foreign invaders took advantage of this. બરાબર, જેમ કે મેં કીધું બરાબર કે એ લોકો અંદરો અંદર જ બધે ઝઘડા કરતા, અંદરો અંદર જ બધે બાંધતા બરાબર. એકબીજાની જગ્યાઓ, એકબીજાની ટેરિટરીઝ લેવા માટે એ લોકો બધે અંદર જ બાંધી પડ્યા. પંડ્યા, રાષ્ટ્રકૂટાસ, ચોલા બરાબર, આ બધા અંદર જ બાંધતા. નોર્થવાળા સાઉથ હારે બાંધતા, સાઉથવાળા અંદર બાંધતા બરાબર. એવી જ રીતે બાંધવામાં શું થયું કે બધા ફોરેનર્સ જે બધા હતા, જે બ્રિટિશર્સ હતા બરાબર, મુઘલ એમ્પરર્સ હતા, એ બધા આવીને ઇન્ડિયામાં પોતાનો જે બધા વહીવટ છે એ બધા ઇન્ડિયામાં કરવા આવ્યા ને ઇન્ડિયાને ધીરે ધીરે લોકો કેપ્ચર કરતા ગયા. જોઈએ The Pandyas also ruled over South India. The Pandya dynasty is believed to be very ancient. Megasthenes, a Greek traveler, knows that females used to rule the community. The inscriptions of the Emperor Ashok also contains references to the Pandyas. The Pandyas ruled in the present-day Madurai and Thiruvannali in Tamil Nadu. Cheras rules over South India. Chera is now known as Kerala. In ancient time, Kerala was part of the Tamil state. Later on, Kerala or Malayalam states separated. Kepal Putra
Rajya is mentioned in the inscriptions of Ashoka. Athan II was the first strong ruler of this dynasty. Cheran Shatrughan was a powerful ruler of this dynasty. બરોબર. પછી એક્ઝિસ્ટન્સમાં પંડ્યા રૂલર્સ અને ચેરા રૂલર્સની પણ વાત કરવામાં આવી છે. બરાબર. પંડ્યા રૂલર્સને કોણ રૂલ કરતું? ફિમેલ કમ્યુનિટી છે એને રૂલ કરતી. બરાબર. ફિમેલ કમ્યુનિટી એ લોકોને રૂલ કરતી. અશોકના જે અમુક સ્ટોન ઇન્સ્ક્રિપ્શન્સ છે, બરાબર, અશોકના અમુક જે સ્ટોન ઇન્સ્ક્રિપ્શન્સ છે એમાં પણ પંડ્યા ડાયનેસ્ટીના એ લોકોને પ્રૂફ જે છે એ જોવા મળે છે કે ત્યાં સુધી એનો રૂલ હતો. ચેરા ડાયનેસ્ટી આજના કેરેલા તરીકે ઓળખાય છે. બરાબર. એ લોકો પણ સાઉથ ઇન્ડિયામાં રૂલ કરતા ને એ લોકોએ પણ ઘણા બધા સ્ટેટ જે છે એ એનેક્સ કર્યા હતા. બાકી આ બધું તમારે ખાલી યાદ રાખવાનું છે. પ્રાઇડ ઓફ ધ રાજપૂત રૂલર્સ. Rajputs were very brave. They felt proud to give up their lives for the country, to die but never fear, to protect those who seek refuge, to speak the truth and to fight for truth were their special traits. Rajput women, which is also known as Rajputani, were known for their chastity and fearlessness. They sent their husbands, sons and brothers to the battlefield with a smiling face. They were so brave that if need to be, they would fight on the battlefield. They preferred Johar to burn alive if their husbands are defeated or attained martyrdom in wars. The heroic stories of the Rajput age was engraved in the golden letters in the history of India. પછી જે રાજપૂત રૂલર્સ હતા, બરાબર, એ લોકોને ટ્રેટ્સ કેવા હતા એ લોકો એના વિશે આમાં થોડુંક આપ્યું છે કે એ લોકો બહુ જ સ્ટ્રોંગ અને બ્રેવ, એકદમ હિંમતવાળા હતા. બરાબર. રાજપૂત રૂલર્સ એ લોકો પોતાના કન્ટ્રી માટે, કન્ટ્રીને બચાવવા પોતાના જીવ પણ એ લોકો આપી દેતા, પોતાની લાઈફ એ લોકો સેક્રિફાઈસ કરી દેતા, પણ પોતાના કન્ટ્રીને કોઈ દી ઓલું અસર થવા દેતા નહીં. બરાબર. ટુ ડાય બટ નોટ ટુ ડાય બટ નેવર ફિયર, ટુ પ્રોટેક્ટ ધોઝ હુ સીક રેફ્યુઝ, ટુ સ્પીક ધ ટ્રુથ, ટુ ફાઇટ ફોર ધ ટ્રુથ. બરાબર. જે બધાય એ લોકોના જે પ્રજા હોય, બરાબર, જે બધી પ્રજા હોય એ લોકોને પ્રોટેક્શન માટે ગમે એ બેટલ એ લોકો ફોટ કરતા અને એમાં પોતાની લાઈફ પણ સેક્રિફાઈસ કરી દેતા. બરાબર. અને હંમેશા એ લોકો સાચું બોલતા. બરાબર. સાચાનો સાથ આપતા અને સાચું બોલતા ને એકદમ ફિયરલેસ. બરાબર. એ લોકોને કોઈની બીક હતી નહીં. જે રાજપૂતાની હતી, બરાબર, જે વુમન્સ હતી એ લોકોને પણ પોતાના જે રૂલર્સ હતા એ લોકોને બેટલ ફિલ્ડમાં જવાની મંજૂરી આપતા. અને જો એના હસબન્ડ જે છે એ બધા રૂલર્સ જે છે એ પાછા ન આવે તો એ લોકો જોહર જે બર્ન અલાઈવ, બરાબર, પોતાની જાતે જ એ લોકો સળગી જતા, જોહર કરી લેતા. If their husbands were defeated or attained martyrdom in wars, the heroic stories of Rajput are engraved in the golden letters in the history of India. જે રાજપૂત એજ હતા, રાજપૂત રૂલર્સ હતા, બરાબર, એ લોકોનું જે કામ હતું, બરાબર, એ લોકો જે ફોટ કરતા બેટલ, એ આજની તારીખમાં આપણે હિસ્ટ્રીમાં બધું આપણા વિસ્તારથી જોવા મળે છે. આપણી હિસ્ટ્રીમાં જેમ કે મહારાણા પ્રતાપ છે, પૃથ્વીરાજ ચૌહાણ છે, બરાબર, રાજેશ્વર ચોલા, આ બધા રાજપૂત રૂલર્સ હતા. પણ એ લોકોમાં મેઇન એક ખામી કઈ રહી જતી કે એ લોકો અંદરો અંદર જ એ લોકો બાંધતા, અંદરો અંદર જ એ લોકો પોતાના એકબીજાના રાજ્યમાં એ લોકો અટેક કરીને એ લોકોની ટેરિટરીઝ છે લઈ લેતા. એના હિસાબે બહારના જે ઇન્વેડર્સ હતા, બરાબર, બહારના જે બધા હતા એ લોકો આવીને આપણા કન્ટ્રીમાં રૂલ કરી ગયા. તો આ હતું આપણું ચેપ્ટર રાજપૂત એજ, બરાબર, નોર્થ ઇન્ડિયા અને સાઉથ ઇન્ડિયા.